હાય ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ચેનલ. અમે 2-3 દિવસ ગામડે આવ્યા છીએ અને આજે જસ્ટ હજી પહોંચ્યા છીએ. સવારે અમે વહેલા 4 વાગે નીકળ્યા હતા અને અત્યારે સાંજના 6 વાગ્યા છે. આખો દિવસ અમે ટ્રાવેલ કર્યું અને 2-3 જગ્યા પર અમે ગયા. કષ્ટભંજન દેવના દર્શન કર્યા, એમના મંદિરે ગયા અને જસ્ટ અમે ઘરે પહોંચ્યા છીએ. બાપુજીને બધા લોકો રાહ જોતા હતા આખો દિવસથી. તો ફાઇનલી બધાને એમ થયું કે ચલો સુરતથી આવી ગયા છે ગામડે. અત્યારે અમે લોકો ઘરે પહોંચી ગયા છીએ અને બધા હવે ફ્રેશ થાય છે. મમ્મી ને બધા હવે રસોઈની તૈયારી કરે છે. મમ્મી મરચા સુધારે છે અને અહીંયા ભાભી અને બાબુ બંને રસોઈ બનાવે છે. આ મારા મોટા બાબુ છે, મોટા ભાભી છે, આ જીલ છે. બાબુ શું બનાવો છો તમે? પાવભાજી. અને ભાભી અહીંયા બધું તૈયારી કરે છે, સબ્જી ને બધું સુધારીને. અને આ જીલ બધાને બેઠો બેઠો હેરાન કરે છે. આજે નીરવાનો બર્થડે છે તો પાવભાજીનો અમે લોકોએ પ્રોગ્રામ કર્યો છે. આ નીરવા છે અને બધા લોકો જમવા બેઠા છે. ભાભી એક બાકી છે, એ બી હમણાં બેસશે. અત્યારે બાપુજી વાડીએ જાય છે જમવાનું દેવા માટે અને આ ટ્રેક્ટર હટાવીને આ રોહિતભાઈ ગાડી કાઢી આપે છે એટલે વાડીએ જવા માટે બાઇક લઈને જાય છે. અમે લોકોએ જમી લીધું છે અને એમને બાપુજી અત્યારે અમારી વાડીએ જમવાનું દેવા જાય છે. અમારા ભાગ્યાને, જે અમારા વાડીએ જ રહે છે અને બધું અમારું કામ કરે છે. તો અત્યારે અમે બાપુજી મને નીકળ્યા છીએ જમવાનું દેવા માટે. આ અત્યારે બાપુજી જમવાનું આપે છે અને આ અમારી વાડીએ આ બધા ભાગ્યા લોકો રહે છે આ ઘરમાં બધા. આ રસ્તો અમારે બહુ નાનો છે તો અમારે શું કહેવાય, સાઈડ દેવા માટે અગર સામેથી કોઈ વાહન આવે તો અમારે લોકોને સાઈડમાં ઊભું રહેવું પડે. જે ઓલરેડી એક પ્રેશર આવે છે અને અમે લોકો અહીંયા સાઈડમાં ઊભા છીએ. પછી અમે લોકો જોશું. એક જ સોયાબીન વાવું પણ પછી કે તમારે બાપુજી કે માયના ને પછી કે મેં બહુ ફોર્સ કર્યો નહીં કે નો થાય તો બરોબર ઉગાવી જાય. વિશ્વાસ નથી કરતા ને કોઈનો ન કરે. જીલ અમારે બધા ફટાકડા કાઢે છે અને નીરવા, જીલ, રોહિતભાઈ, બાબુ બધા હવે ફટાકડા ફોડવા બેઠા છે. બધા લોકો અમે ફટાકડા ફોડીએ છીએ. બાબુ ને બધા અમે લોકો દિવાળી ફટાકડા ફોડવાની. જીલ બહુ બીવે છે. હવે નીરવાનો વારો આવ્યો છે. નીરવા રેવા દેખાય. આ જીલ અમારે બહુ બીવે છે. અડાડ અડાડ કાઈ ન થાય. બધા લોકો અમારા અહીંયા દરવાજામાં બેઠા છે અને અહીંયા ખાટલો રાખીને ફટાકડા ફોડે છે. રોહિતભાઈ, મમ્મી, ભાભી, નીરવા અહીંયા ફોડે છે, મુન્નાભાઈ. અમારે આ ભાભીનો વારો આવ્યો છે. ચક્રી કરે છે, જોઈએ કેવી થાય છે. હવે મમ્મીનો વારો આવ્યો છે. મમ્મી ચક્રી કરે છે. અડાડ અડાડ બસ. મૂકો મૂકો, ચાલુ કરો. બાબુ બધાનું ધ્યાન રાખે છે અને ફટાકડા ફોડવા જતા નથી. હવે અમારા તડતડિયું કર્યું છે. આજે અમે ગામની સવાર માણી રહ્યા છીએ. અહીં તો દરરોજ ગામના લોકો સવારે 4 થી 5 વાગે ઉઠી જ જાય છે અને અમે લોકો વહેલી સવારે ઉઠીને ચા અને ભાખરી સાથે દિવસની શરૂઆત કરી છે. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. સો આજે અમારા ગામડે અહીંયા ન્યૂ યરનો દિવસ છે અને ન્યૂ યરના દિવસમાં બધા અહીંયા સવારે 5 વાગે વહેલા ઉઠી જાય છે. પણ અમે આજે બધા 5 વાગે ઉઠ્યા, નાસ્તો ને બધું કર્યું. અને જનરલી ગામમાં એવું હોય છે કે બધા નાનાઓ એકબીજાના ઘરે જાય, મોટાઓ એકબીજાના ઘરે જાય, મળે અને ન્યૂ યરનો દિવસ ઉજવે છે. તો અમે બી આજે બસ તૈયાર થઈને એક બે જગ્યાએ જવાનું છે તો જઈએ છીએ. દિવાળી પછીના આ નવા વર્ષે અમે મોટા વડીલોને પગે લાગીને આશીર્વાદ લઈએ છીએ અને આ રીતે નવા વર્ષની શરૂઆત શુભ આશીર્વાદ સાથે સ્ટાર્ટ કરીએ છીએ.
અમે લોકો બધા અત્યારે અમારા સુરાપુરા દાદાના દર્શન કરવા માટે નીકળ્યા છીએ. રોહિતભાઈ, અહીંથી કેટલા કિલોમીટર છે? 50-60 કિલોમીટર જેવું થાય. અચ્છા, 60 કિલોમીટર જેવું બાકી છે. ટોટલ 100 કિલોમીટર જેવું થાય છે, જે માણાવદર ના મિતડી ગામમાં આવેલું છે. તમે બધા ઘરેથી સવારમાં વહેલા નીકળ્યા છીએ. ચાલો અમારી સાથે દર્શન કરવા. અમે લોકો અત્યારે ભેસાણ થઈને જુનાગઢ જઈશું અને જુનાગઢથી અમે લોકો માણાવદર મિતડી બાજુ જવાના છીએ. તો અમે આ વાળો આખો રૂટ લીધો છે. અમે લોકો પહોંચી ગયા છીએ અને બસ હવે શ્રીફળ વધેરવા જાય છે. મમ્મી, આપણે કેટલા વર્ષ પછી આવ્યા? ઘણા વર્ષ થઈ ગયા હશે. નીરુભાઈ લગનમાં ન થયા? હા, ઘણા વર્ષ થઈ ગયા. એટલે આજે ટાઈમ મળ્યો છે તો અમે લોકો, રોહિતભાઈ ને અમે લોકો પહોંચ્યા 8 છીએ. વર્ષ થયા છે. હા, 8-9 વર્ષ જેવું થઈ ગયું છે. અમારે અહીંયા બાપાના દર્શન કરવા માટે લેડીઝોને બધાને કમ્પલસરી સાડી જ પહેરવાની હોય છે. એવો અમારો ટ્રેડિશન હોય છે. તો બધા મમ્મી અને ભાભી બધા લોકો સાડી પહેરીને અહીંયા શ્રીફળ વધેરવા માટે આવેલા છીએ. આ અમારા કાથરોટિયા પરિવારના સુરાપુરા દાદા છે, જે અમે અહીંયા દર વખતે શ્રીફળ વધેરવા અને એમના દર્શન કરવા આવીએ છીએ. અમે અત્યારે દર્શન કરીને વંથલી પહોંચ્યા છીએ અને બધાને બહુ ભૂખ લાગી છે. તો અમે અહીંયા નજીકમાં હોટલ ગોતીએ છીએ અને અત્યારે અમે લોકો બધા સીતાફળ લઈએ છીએ ઘરે ખાવા માટે. વંથલીથી કોઈ અમારા વિડીયોઝ જોતા હોય તો કમેન્ટ કરો અને અહીંયા સારી કઈ હોટલ છે તમે અમને સજેસ્ટ કરી શકો છો. અહીંયાથી અમે લોકો સીતાફળ લઈએ છીએ. ભાભી બાર્ગેનિંગ કરે છે કે કેટલા લેવા કે શું છે અને શું ભાવ છે. અમે લોકો અત્યારે ઉમાધામ ગાંઠીલા પહોંચ્યા છીએ અહીંયા દર્શન કરવા માટે અને જસ્ટ ગાડી પાર્ક કરીને હવે અમે અંદર જઈએ છીએ. આ છે અમારું પવિત્ર ઉમિયાધામ ગાંઠીલાનું મંદિર, જ્યાં માતાજીની કૃપા અને ભક્તિનો અદ્ભુત આશીર્વાદ મળે છે. અમે મંદિરે દર્શન કરીને હવે પાછા અમે ગામ જઈએ છીએ, સરદારપુર. ગાવડે કાઢો પછ. એમ કહેવાય છે. પપ્પા ઘરની કેટલી વાર છે? ક્યાં પહોંચ્યા? હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. ગોકુલધામ 5 સુધી ગયા. 10 5. મમ્મી તું 12. 12 તે કીધી તું. પણ કોઈ હોય ના પડી 12 માં. ના કે પાડે. એના બા પિયર સુધી ભેણા. બા તમે ક્યાં સુધી ભેણા? હું બોલ્યા બા? આમ જો ના સમજણ હોય ને તો પાછો પૂછ. શું પૂછ્યું? તમે ક્યાં સુધી ભેણા? BS સુધી. પિયર સુધી. તાર ફોટો બાદ કરો ને. પછી ક્રિકેટ રમવા જઈશ. હજી ઓલી વખતે તારે ગુજરાતીમાં તો ચાલે મજા આવે. એક તો 40 ન થાય હો. હું ચાલે ને ઓગણ ચાલે ઓગણ ચાલે. હા, તો આ વખતે નહીં આવે એટલે અઘરું તો અઘરું કેટલું ગયું. કાંઈ અઘરું નહોતું. અઘરું તો કેવું બોલે. જાવ એટલે ખબર પડે. ત્યાં કાંઈ ખબર ન પડે. લ્યો જાવ ઓમાં જાવ એટલે ખબર પડે. ઇંગ્લિશમાં કેટલા છે? ઇંગ્લિશ ચાલે માં ચાલે. કીધું છે 40 જ આવવાના. 40 જ આવે. મારી ગેરંટી આપું ને તને. મારી ગેરંટી તમને હરાના ભૂત તમને બોલાઈ ગઈ. છોડી નાખજો બસ, છોડી નાખજો. ગમે એટલો મારે મારતા. રૂવાડું નહીં રહેવા. હા રૂવાડું થઈ જાય. આપણે આ વિડિયા બધાય પહેર્યું છે. સાના તો કેમ રહો છો? અબોમાં બધા જ દેખાડે છે. દેખાડતો નહીં કોઈ. ખાલી જીલને એકને દેખાડવા. તાર મમ્મી હું પૂછે પેલા જવાબ આપ. નહીં કેમ નહીં હોય? ઈ થોડું કોઈને કહેવાનું હોય, હવે નહીં રહો. નીરવ કોઈ નહીં. કોઈને ન બતાવો. પેલા અહીં જવાબ આપજો. હું પૂછે કાના પછી પ્લીઝ નહીં. કોઈને નહીં. ફોન અડવા નહીં દેવાનો ભાઈ. તો મારો ફોન એને થોડી આપીશું. બોલો હવે જવાબ દે હાલ. હવે ક્યારેય નહીં રહો કે મમ્મી. કોઈ ની મમ્મી કાંઈ નહીં ડો. પછી મારી પછી ડોવાય. હે? પછી માન તો રોય. તે મારું તો બપોરે હુતો હોય તે દાદાને તું બે વાડીએ વઈ જા. દાદા છે ને આવે એમ કીધું સા પીએ તો માથું ખાઈ ગયા છે હવે તો. બા એમ કે
પાછા દાદા ચા પીધા ને તારે એમ કે બધાને વવાઈ ગયું છે, બધાને વવાઈ ગયું છે. અત્યારે અમારા ઘરની ત્રણેય લેડીઝો અમારા ગામડે જ રસોડામાં અત્યારે ગાંઠિયા બનાવે છે ગરમા ગરમ. અમે લોકો ગાંઠીલાથી દર્શન કરીને આવી ગયા છીએ અને ઘરે ફટાફટ ફ્રેશ થઈને અમે વાડીએ આવ્યા, કારણ કે અહીંયા ઓલરેડી અમારે વાવવાનું કામ ચાલુ છે, ધાણા વાવ્યા છે. તો બાપુજી ને બીજા બધા ભાગ્યા ને લોકો બધું વાવે છે ને હું, જીલ અને રોહિતભાઈ અમે લોકો આવ્યા છીએ, જે બાપુજી અહીંયા બધાને સમજાવે છે કે કઈ રીતે બધું કરવાનું. રોહિતભાઈ બી ત્યાં છે અને આવી રીતે અત્યારે અમારું કામ ચાલુ છે. અહીંયા એક ખોલી દો. અત્યારે અમે આ પાણી પાવા માટેના જે આ ધોરિયા કરીએ છીએ એમાં જીલ બી પાવડો લઈને અહીંયા હેલ્પ કરે છે બધાની. બાપુજી અત્યારે તમે શું શું વાવ્યું અત્યારે? અટાણે ધાણી મેં ખેતરમાં વાવી છે. ટ્રેક્ટર આવ્યું હતું મુકેશભાઈ ગાજીપરાનું અને ધાણી વવાઈ રહેશે. હવે હું નિકુપાળા કરવા આવ્યો છું. ટ્રેક્ટર તમે સવારના વાવો છો? 11 વાગ્યાના વાવી છે. અત્યારે બધું વવાઈ ગયું છે, હવે આ થોડાક પાળા ને બધું હરખું કરે છે હા. પાણી પાવા હાટુ. હા, ધોરિયા નિકુપાળા બાંધીએ છે. વાહ, સરસ. હા, આ લીલી ડુંગળી વાવેલી છે તો અમે લોકો ઘરે ખાવા માટે અહીંયાથી થોડી ડુંગળી લઈ જઈએ છીએ. હવે અહીંયા વાડીનું બધું કામ પતાવીને અમે લોકો, હું, બાપુજી, જીલ, અમે લોકો હવે ઘરે જવા માટે નીકળ્યા છીએ ટ્રેક્ટરમાં અને જીલ અત્યારે ટ્રેક્ટર ચલાવે છે. અમારે બધાને વાડીએ ભજીયાનો પ્રોગ્રામ હતો, પણ અમારા બાબુએ ના પાડી છે કે ત્યાં નથી બનાવવાના. તો હવે ઘરે બધી તૈયારી ચાલુ છે. રોહિતભાઈ મરચા સુધારે છે, મમ્મી આદુ સુધારે છે અને ભાભી અહીંયા મેથી પેલી કરે છે. એટલે હવે અમે ઘરે જ ભજીયાનો પ્રોગ્રામ કરીએ છીએ. હમણાં થોડી વારમાં બનાવીશું. જીલુને અમારે ભજીયા ખાવા હતા અને નીરવાને અમારે વાડીએ ભજીયા ખાવા હતા, પણ અમારે બધાનું કેન્સલ થયું છે. એટલે હવે કાંઈ નહીં, ઘરે ખાઈને મજા કરશું. કાંઈ કેટલું ભેળાય? હું 4 સોપડી ભેળ્યો હતો તો મને યાદ ન રહ્યું. મારા પપ્પા વારી પડી ગયા ને, મને મારા પપ્પાએ મોકલ્યું તો ઉજળા મારા ભાઈ દીકરા અને ઘોડી લઈને દાદા પેડા દેવા આવતા અઠવાડિયે. હા, ઘોડી આવીને બે ભેવું રાખું, ઘોડી લઈને પેડા દેવા આવતા. અને અહીંયા હું બનતો દાદા વારી પડી ગયા, હું તારાથી થોડોક મોટો હતો અને પછી હું હીરો ખેતી. અમારા અહીંયા બધા ભજીયા ઉતરે છે. ભાભી કયા કયા બનાવ્યા છે ભજીયા? બટેટા પૂરી, મેથીના મરચાં પટ્ટી. બરોબર છે, 3-4 પ્રકારના છે એમ ને? સરસ. સંભા ગરમા ગરમ ઉતરે છે, આવી જાઓ બધા. ફટાફટ ચાલી શકશો. હા, અત્યારે બંને વડીલો ભજીયા ખાવા માંડ્યા છે અને અહીંયાથી રસોડામાંથી ઉતરે છે. જીલુય બેસી ગયો છે બટેટાવાળા, ભાભુ ચાખે છે. બટેટા પૂરી. હવે જો બંને ભાઈનો વારો આવ્યો છે. ગરમા ગરમ ભજીયા ખાય છે. ભાભી બનાવે છે અને પીરસે છે. બંને કામ હારે કરે છે. ચાલો બધાય જમવા. જો મારું જીલું જો જોયું? જીલું જો અમાર ભાભી પાછા પીરસવા આવ્યા. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સો આજે છે ડે નંબર 3 અને અમે લોકો સવારમાં વાડીએ આવી ગયા છીએ, કારણ કે અહીંયા વાડીએ અત્યારે પાણી પાવાનું કામ ચાલુ છે. જો આવી રીતે અહીંયાથી પાણી આવે છે અને બાપુજી સામે આગળ છે અને એ પાણી પાય છે. તો અમે લોકો એમને હેલ્પ કરાવવા માટે હું, જીલુ, રોહિતભાઈ અમે અત્યારે સવારમાં આવ્યા છીએ. જીલુ અત્યારે અહીંયા પાણીમાં મસ્તી કરે છે. આવી રીતે અત્યારે બધે પાણી પહોંચે છે અને બાપુજી પાય છે, વચ્ચેથી પાછળ સુધી પાણી જાય છે. અમે લોકો અત્યારે અમારા ખેતરમાં મારા બાપુજી અને માણસો સાથે બેઠા છીએ અને ખેતરમાં પાણી પાવાનું કામ ચાલી રહ્યું છે અને બાપુજી અમને બધાને બધું સમજાવી રહ્યા છે કે કેવી રીતના બધું અહીંયા કામ થાય છે. આવી રીતે 1 બાય 1 ક્યારા બધા શું કે પાણી પાય છે. આ ત્રીજો ક્યારો છે અને અમારા દિલીપભાઈ બધું પાણી પાય છે. આ છે અમારું બહુ સરસ મજાનું ખેતર અને વાડી. અહીંથી જ અમારા દિવસની શરૂઆત થાય છે.
અને બાપુજીની મહેનત અને પ્રેમથી જ આ જમીન આજે હરિયાળી બની છે અને બની રહેશે. આ વાડી અને ખેતર માત્ર જમીન નથી, એ અમારું ઘર અને ગૌરવ છે. અને અમારી આ સરસ મજાની વાડીમાં અમને લોકોને વેકેશનમાં જ સમય મળે છે આવવા માટે, તો અમે લોકો બધા ફેમિલી સાથે અમે આ વાડીએ આવીએ છીએ અને અહીં મજા કરીએ છીએ. એમ થોડું હાલે બાન કરવાનું હોય કે નહીં હો બા કાઈ નહીં કરે કેમ હું કરવા કરે કેમ તો ઈ તો કયો તો ઘર તોડી નાખો ઘર તોડી નાખો. ખેતરમાંથી બાપુજીએ બધી માંડવી ઉપાડી લીધી છે અને એ માંડવીને એક ઘરમાં એક રૂમમાં સ્ટોર કરી છે. અને સ્ટોર કરેલી માંડવીને અમે લોકો થોડું સરખું કરવામાં બધા મદદ કરી રહ્યા છીએ અત્યારે. અમારા ફળિયામાં ચકલીનો માળો છે અને જેમાં ઘણી બધી ચકલીઓ આવીને રહે છે. અમારા બાબુ દરરોજ એમને ખવડાવે છે અને પ્રેમથી સાચવે છે. અમારા સિટીમાં તો આવું કશું જોવા નથી મળતું, બટ અહીંયા ગામડે આવીને અમને ખૂબ મજા આવે છે. મને હું ખબર નથી પડતી તું નાટક કરસ. આ બેય ને છે ને ક્યાંક મૂકી આવવાની જરૂર છે કોને મારવા સાતો નહીં આપા જોજી નહીં તને તું નાઈન બાય નીકળો ને એટલે તને દેખીને એને નખરા ચાલુ કર્યા. નિર્વા ધીરે નિર્વા. કાના ભાઈ શેમ્પુ લાવો તો મમ્મી કેમ બસ કેમ ભાઈ 3 દિવસથી નથી ના આવ્યો. ખોટું બોલે છે કાના કાકા કેટલો ખોટલો છે માથા આંખું બંધ રાખજે. સરખો બેસ ભલે ચાલો જો આ કૃષ્ણ ફળ છે આજ અમે આનું ઠંડુ બનાવી છીએ. તમે કોઈ પીધું હોય તો કોમેન્ટમાં હા નાનો જવાબ આપજો. અને ના પીધું હોય તો બધા અહીંયા પીવા માટે આવી જાવ. હા તો બધા પીવા માટે આવજો. ચલો જો અમે આ બધાના ગ્લાસ ભરીએ છીએ. એ કીધું જ તમને હા ચાલો બધા પીવા. કૃષ્ણ ફળ કહેવાય આને. અને આનાથી શું ફાયદા થાય? અને આપણે કોઈ કણ ઘટી ગયા હોય શરીરમાં લોહી ઘટતું હોય તો આ ફ્રૂટ પીવાથી બહુ ફાયદા થાય છે. અચ્છા સરસ. ડોક્ટર ગૌરીને લઈ ગઈ દવાખાને બતાવવા કે કાયમ તમે એક પીવો કાયમ એક પીવે કેમ નો સાહસ કરાય પછી અરે ભાઈથી ગયું આમાં કઈ દાજમાં આવ્યું ને બસ બોક મોડી નાખી પાણા કે ખાતી ને તો ધીરો મોઢું બહાર કાઢી જોકાનો બીજો હાથમાં પાણો ઘા કર્યો ઠેકડું મારતું ગયું. 3 દિવસ અમારા ગામડામાં સરસ ટાઈમ પસાર કર્યા પછી હવે અમે લોકો પાછા સુરત જઈ રહ્યા છીએ. અને બાપુજી અને બાબુને હવે અમારે આવજો કહેવાનો ટાઈમ આવ્યો છે અને ઘણી બધી યાદો સાથે લઈને જઈ રહ્યા છીએ. ચલો મળીએ હવે અમારા નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ અવર વિડીયો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આવજો.